નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપનું સ્વાગત કરું છું। દેશ દુનિયા અને ગુજરાતની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ। ગુજરાતમાં આગામી 7 દિવસમાં હવામાન મિશ્ર રહેવાની શક્યતા છે। રાજ્યમાં અત્યારે કડકડતી ઠંડીનો વધુ એક રાઉન્ડ ચાલી રહ્યો છે, જે આગામી થોડા દિવસો સુધી યથાવત રહેશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવાર 10 જાન્યુઆરીથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવી રહ્યા છે। પીએમ મોદી રાજકોટ, અમદાવાદ, ગાંધીનગરમાં મુખ્ય વિકાસ કાર્યક્રમો અને રાજદ્વારી કાર્યક્રમોમાં પણ ભાગ લેશે। આ મુલાકાત દરમિયાન તેઓ સોમનાથ મંદિરમાં સોમનાથ સ્વાભિમાન પર્વ અને રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં ભાગ લેશે। રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડી પડી રહી છે। તાપમાનનો પારો સતત નીચે જઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થયો છે। ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા હાલ રાજ્યમાં કડકડી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજન અને નવનિર્મિત વાવથરા જિલ્લાને લઈને સરકાર દ્વારા બેઠકોનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। આ ઐતિહાસિક નિર્ણયથી ઉત્તર ગુજરાતના વહીવટી માળખામાં મોટા ફેરફારો થયા છે। પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અપીલ કરી છે કે તેઓ બેન્જામિન નેતન્યાહુનું અપહરણ કરીને કોર્ટમાં તેમની સામે કેસ ચલાવે। તેમણે કહ્યું, જો અમેરિકા માનવતામાં વિશ્વાસ રાખે છે તો તેણે ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુનું અપહરણ કરી લેવું જોઈએ। બિહારના મુખ્યમંત્રીને ભારત રત્ન આપવાની માંગ કરતા પીએમ મોદીને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે સમાજવાદી આંદોલનના બચેલા અનમોલ રતન નીતિશ કુમાર આ સન્માનને લાયક છે। ઈરાનમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન હિંસક બની ગયા છે। વિરોધ પ્રદર્શનોના જવાબમાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીએ પ્રદર્શનકારીઓ પર ગોળીબારના આદેશ આપ્યા છે। અત્યાર સુધીમાં ગોળીબારમાં 217 પ્રદર્શનકારીઓના મોત થયા છે। સાઉથ સુપરસ્ટાર પ્રભાસની થિયેટરમાં એન્ટ્રી થઈ ગઈ છે અને તેના આવતાની સાથે જ જેનો ડર હતો તે થતું નજર આવી રહ્યું છે। આમ તો પહેલા દિવસે જ ફિલ્મ ધ રાજા સાહેબે રેકોર્ડ તોડ ઓપનિંગ કરી છે, જેની સામે મોટી ફિલ્મોના હાલ બેહાલ થઈ ગયા છે। આગામી 11 જાન્યુઆરીએ ન્યુઝીલેન્ડ સામે ભારતની ઓડીઆઈ સિરીઝ શરૂ થશે। તેની પહેલી વનડેમાં વિરાટ કોહલી સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડી શકે છે। ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી મેચ વડોદરામાં રમાશે। આ દિવસ કોહલી માટે પણ ખાસ છે, કેમ કે આ દિવસે તેની પુત્રીનો જન્મદિવસ છે। રાજસ્થાનની રાજધાની જયપુરમાં શુક્રવારે રાત્રે રફતારનો કહેર જોવા મળ્યો। જયપુરમાં પત્રકાર કોલોની નજીક ખારબાસ 4 રસ્તા પર એક ઝડપી ઓડી કારે કેટલાય લોકોને કચડી નાખ્યા। આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 12 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યા છે। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।